આવીએ. પ્લીઝ બાકીના લોકોને ભારતીય જનતા પાર્ટી થરાદ તાલુકો, ભારતીય જનતા પાર્ટી થરાદ સહિત માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને આ વાવ થરાદ નવીન જિલ્લો બનાવવાના ઐતિહાસિક નિર્ણય બદલ સ્વાગત અને સન્માન કરી રહ્યા છે. સંગઠનના હોદ્દેદારશ્રીઓ તાલીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. શ્રીરામ સેવા સમિતિ થરાદ પ્રમુખ શ્રી જગદીશસિંહ પરમાર, મંત્રી શ્રી કાશીરામભાઈ પુરોહિત સન્માનિત કરે છે. બાકીના લોકોને સ્ટેજની નીચે ઉભા અન્ય ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, જેમના સક્ષમ નેતૃત્વ થકી આજે નવીન વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે. સાધુ સંતો મહંતો દ્વારા માન્ય સાહેબશ્રીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. સંતો મહંતો દ્વારા આશીર્વાદ આપી રહ્યા છે. જી 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 આજે હવે ઘણા સન્માન નહીં લઈ શકીએ, તમામનો સ્વીકાર છે. તમામના સન્માનનો માન્ય સાહેબશ્રી સ્વીકાર કરે છે. જી 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 આટલા જિલ્લાની અંદર ડીટીઓ તો વધારે થશે, તો કામની અંદર વિભાજન થશે, ઝડપી થશે. એક માણસ કામ કરે એના કરતા વધારે બે માણસ કરીએ કે નહીં? તો એવું તમામ કચેરીઓની અંદર એક શિક્ષણનું કામ હોય, એ પોલીસનું તંત્ર હોય, એ વિકાસનું કામ હોય, બધાની અંદર ઘણું બધું કામ થશે. અહીંયા આગળ લગભગ 40 થી વધારે તો કચેરીઓ આવશે. એ બધી કચેરીઓને કાર્યરત કરવી પડશે. અહીંયા બાકીના કામ પણ ઘણા થશે. ધંધા રોજગારથી કરી અને અનેક પ્રજાની સુખાકારી વધે એ પ્રમાણેના કામ કરવા છે. સતત કામ કરવું પડશે. તમારી ને મારી મને સમજણ પડે છે કે પહેલા 6-7 કલાક ઊંઘતા હતા, છેલ્લું આ વાત થઈ ત્યારથી 4 કલાક ઊંઘીને નવું કયું કામ કરવું પડશે, ક્યાં વ્યવસ્થા કરશું, સતત છે. આ એકલા શંકરભાઈએ કામ નથી કરવાનું, એકલા સ્વરૂપજીએ કામ નથી કરવાનું, એકલા કેસાજી કામ કરે કે એવું નહીં. આપણે બધા ધારાસભ્યો બનીને તમામ ધારાસભ્યો, આજુબાજુના વિસ્તારથી બધા આગેવાનો, એ પણ પોતે જનપ્રતિનિધિ છે, એ પ્રમાણેનું સમજીને બધા કામને આગળ લઈ જવું પડશે. તો મારી આટલી તમને બધાને પ્રાર્થના હતી કે આપણે ટૂટે દિલ से कोई खड़ा नहीं होता और छोटे दिल से कोई बड़ा नहीं होता. જેનું મન મોટું હશે એ છોટા થશે. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન. અને ફરી આપણો જિલ્લો વાવ થરાદ, આપણા નેતા નરેન્દ્રભાઈ. બોલો, આપણો જિલ્લો, આપણા નેતા, આપણો જિલ્લો, આપણા નેતા. બસ આટલી વાત મારે તમને કહેવાની હતી. આપણા નેતા નરેન્દ્રભાઈ મોદી અને આપણો જિલ્લો વાવ થરાદ. આટલી જ વાત સાથે એમપી સાહેબ. ઓકે સાહેબ, જિલ્લાનું વિભાજન થયું, નવો વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક દિયોદરમાં અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે. લોકોની એક માંગ છે કે દિયોદરને જિલ્લા મથક બનાવવામાં આવે. આપ દિયોદરના ધારાસભ્ય છો, શું કહેવા માંગો છો? સૌપ્રથમ આપના માધ્યમથી સૌને જય ઓગળજી. આ ઓગળજીની ધરતીએ, દિયોદરની ધરતી એટલે ઓગળજીની ધરતી, અને ઓગળજીની ધરતીએ મને ગુજરાત વિધાનસભામાં 2 વખત ચૂંટીને મોકલ્યો છે. આ વિસ્તારની, આ ધરતીની આશા, અપેક્ષા અને આકાંક્ષા પૂર્ણ કરવી એ મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે. અને ધર્મ અને ફરજના ભાગરૂપે આ વિસ્તારના જે પ્રશ્નો હોય, એ સિંચાઈનો પ્રશ્ન હોય, ભૂગર્ભના જળનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય કે શિક્ષણનો હોય, આ લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ તાલુકાના, આ વિસ્તારના વિવિધ સંગઠનો, એસોસિએશનો અને જાગૃત નાગરિકો દ્વારા મારી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી, એ રજૂઆતને મેં યથાસમયે રાજ્ય સરકાર સુધી અને રાજ્યના મુખ્યમંત્રી સુધી
વહીવટી તંત્ર સુધી આ વિસ્તારની જનતાની માગણી મેં મૂકેલ છે અને હજી પણ લોકોની જે કોઈ વાત હશે એ વાત રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં હું પાછો નહીં રહું. સાહેબ, સતત પાંચ દિવસથી તો વિરોધ થાય છે. આજે મહાસભાનું આયોજન થયું હતું. આગળના કાર્યક્રમો પણ આપવામાં આવશે, તેને લઈને આપ ઇન્વોલ્વ થશો કે નહીં? મારા સમક્ષ જે માગણી આ વિસ્તારની જનતાના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારની જે રાડ ફરિયાદ જે પ્રશ્ન હોય એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે અને હું ચોક્કસ એમનો એ પ્રશ્ન રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ. ઓકે આભાર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનીશ અને આ દેશના ભાગીદાર આ સમગ્ર વાવ થરાદ નવનિર્મિત જિલ્લાના તમામ પ્રજાજનો છે. જસ હું એમને આપું છું એમના વિકાસને. અનેક ઘણા વિકાસના નવા દરવાજા ખુલશે. જે રીતે નર્મદાનું પાણી આ ધરતી ઉપર આવવાને કારણે આ વિસ્તારના વિકાસની નવી દિશા બદલાઈ. જે પ્રમાણે અહીંયા શિક્ષણનું કામ ચાલુ થયું એના કારણે જે પ્રમાણે નવી દિશા બદલાઈ. 108 સહિત આરોગ્યની વ્યવસ્થા ઊભી કરી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે, એના કારણે જે બદલાવ થયો, માનું છું કે નવનિર્મિત જિલ્લાને કારણે આ તમામ સીમાવર્તી ક્ષેત્રના તમામ પ્રજાજનો